અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચોમાસાના આગમન પહેલા જ વરસાદની આગાહી. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ નૈઋત્યના ચોમાસા પહેલા જ ગુજરાતમાં 2 થી 4 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસવાની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના કારણે મે મહિનાના અંતિમ અઠવાડિયામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની સાથે સાયક્લોનની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાતના મતે 22 મેથી 1 જૂન દરમિયાન કેટલાક વિસ્તારોમાં તો વાવણી લાયક વરસાદની પણ શક્યતા રહેલી છે. ભયનો માહોલ સર્જાનારા સામે 2 ગુના નોંધ્યા. સિંધુ ભવન રોડ ઉપર કાર સાથે અકસ્માત કરી કાર ચાલકને તલવાર બતાવી એક હાથમાં તલવાર અને બીજા હાથથી બુલેટ ચલાવી ભાગી ગયેલા યુવકને પકડવા પોલીસની નેત તેના ઘરે ડીસા પહોંચી હતી. જોકે અકસ્માતમાં યુવકને પગમાં વાગ્યો હોવાથી માતા પિતા તેને હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ તે ત્યાંથી ભાગી ગયો હતો. એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કરનારો આ યુવક દારૂ અને ડ્રગ્સના રવાડ ચડ્યો હોવાથી તેને 2 થી 3 વખત રિહેબ સેન્ટરમાં મોકલવાની ફરજ પડી હતી. નગર દેવીને વધુ 1 કિલો સોનું ચડાવીને રૂપિયા 1 કરોડના ખર્ચે ગર્ભગૃહ સુવર્ણ જડિત કરાશે. ભદ્રકાળી મંદિરના ગર્ભગૃહને સોનેથી મઢવાનું કામ ચાલી રહ્યું છે. વર્ષ 2019માં મંદિરના ટ્રસ્ટોએ ગર્ભગૃહના મંડપને સુવર્ણ જડિત કરવાનું નક્કી કર્યું હતું, પરંતુ હવે દિવાલોને પણ સોનેથી મઢવામાં આવી રહી છે. મંદિરના ટ્રસ્ટીના જણાવ્યા અનુસાર 1 મહિનાથી મંદિરના ગર્ભગૃહને સોનેથી મઢવાનું કામ કરવામાં આવે છે. રોજ 8 કલાક આ કામ કરવામાં આવે છે અને અંદાજે 1 કરોડથી વધુના ખર્ચે આ કાર્ય કરાશે. 1 કિલો અને 700 ગ્રામ સોનાથી ગર્ભગૃહની દિવાલ, ભૈરવ સ્થળ તથા અખંડ દીપના સ્થાનને પણ સોને મઢી દેવાશે. લોનની પ્રોસેસ ચાલુ કરવાનું કઈ છેતર્યા. સરખેજમાં નવા ટુ વ્હીલર અપાવવા માટેની કન્સલ્ટન્સીની ઓફિસ ધરાવતા ગઠિયાએ વાહનના બુકિંગ પેટે 14 લોકો પાસેથી રૂપિયા 16.13 લાખ પડાવી લઈ ઓફિસને તાળા મારી ભાગી ગયા હતા. સરખેજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. નહેરુનગરમાં ફાયરની મોકડ્રીલ, 250થી વધુને ટ્રેનિંગ અપાઈ. અમદાવાદ ફાયર વિભાગે નહેરુનગરમાં આવેલી હાઈરાઇઝ વિનસ સ્ટાર્ટમ કોર્પોરેટ બિલ્ડિંગમાં અંદાજે 250થી વધુ લોકોને સ્વ-બચાવની તાલીમ આપી હતી. બિલ્ડિંગમાં આગની ઘટના વખતે શું કરવું તે અંગે બિલ્ડિંગના સંચાલકોને તાલીમ અપાઈ હતી. મોકડ્રીલમાં હાઈરાઇઝ બિલ્ડિંગમાંથી 80 મીટરના હાઇડ્રોલિક પ્લેટફોર્મનો પણ ઉપયોગ કરાયો હતો, જેના દ્વારા લોકોને ઉતારવામાં આવ્યા હતા. આ સિવાય ફર્સ્ટ રિસ્પોન્સ વ્હીકલ, હાઇડ્રોલિક પ્લેટફોર્મ, એમ્બ્યુલન્સ, કમાન્ડ કંટ્રોલ વ્હીકલ, મિની ફાયર ટેન્ડરનો ઉપયોગ કરાયો હતો. કુમકુમ મંદિરમાં નિઃશુલ્ક વેલનેસ કેમ્પનું આયોજન. શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગરમાં નિઃશુલ્ક વેલનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પમાં વેલનેસ કોચ નીરવભાઈ ભાવસારે આધુનિક જીવનશૈલી વિશે માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમ દરમિયાન સંતો અને હરિભક્તોનું બોડી ફેટ ચેકઅપ કરવામાં આવ્યું. દરેક વ્યક્તિને તેમનો વેલનેસ રિપોર્ટ આપવામાં આવ્યો. રક્ષક સેવા સમિતિ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન. અમદાવાદના રાયગઢ વિસ્તારમાં આવેલા ઈશ્વર પ્રાર્થના સમાજ હોલમાં એક વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું. રક્ષક સેવા સમિતિ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું. મામલતદાર ક્લાસ 2ના પ્રમોશનની પરીક્ષાનું પરિણામ જાહેર. વર્ષ 2024-25માં મામલતદાર વર્ગ 2ના પ્રમોશન માટે જીપીએસસી દ્વારા લેવામાં આવેલી સ્પેશિયલ કોમ્પિટિટિવ એક્ઝામનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સફળ થયેલા 44 ઉમેદવારોની નિમણૂક માટે ભલામણ કરવામાં આવી છે. ઉનાળામાં રાહદારીઓને મફત છાશનું વિતરણ. અમદાવાદમાં રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇને સ્કાયલાઇનની છાશ ગરમીમાં હાશ નામક અનોખું અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન અંતર્ગત સીજી રોડ નવરંગપુરા ખાતે છેલ્લા 1 મહિનાથી રોજ બપોરે નિઃશુલ્ક છાશનું વિતરણ કરવામાં આવે છે. કષ્ટભંજન દેવને 100 કિલો બદામ અને 150 કિલો બુંદીના લાડુ ધરાવાયા. સાળંગપુર ધામ સ્થિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં 19 મે 2025ના રોજ વિશેષ અન્નકૂટ ધરાવવામાં આવ્યો. શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત આ સુપ્રસિદ્ધ યાત્રાધામમાં પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણાવાળાની પ્રેરણા અને કોઠારી શ્રી વિવેક સાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.